न्यूक्लियस लेक्चर 01 बच्चा लोग जो भाई आ चैप्टर ની અંદર શું સ્પેશિયાલિટી છે ખબર છે? પહેલું જ રમકડા જેવું ચેપ્ટર છે. રમકડા જેવુંનો ભાવાર્થ રમકડા જોડે રમવાની બહુ મજા આવે. આ ચેપ્ટરને ભણવાની બી બહુ મજા આવે. અને રમકડાની રમતને સમજવી બહુ ઈઝી હોય ને, આ ચેપ્ટરને સમજવું બી બહુ ઈઝી હોય. પણ આ ઘણા બાળકોને ટફ પડતું હોય છે. મારી પર ઘણીવાર કમેન્ટ્સ ને મેસેજ ને આવતા હોય બચ્ચાઓનો કે સાહેબ ન્યુક્લિયસ કંઈ ટપ્પી જ નહીં પડતી. અરે ભાઈ, ન્યુક્લિયસ ચેપ્ટરમાં બધી ઇન્ફોર્મેશન્સ આપી છે, માહિતીઓ છે કે કયા કયા વૈજ્ઞાનિકોએ શું ફાળો આપ્યો, કોણે ન્યુટ્રોન શોધ્યો, કોણે ત્રિજ્યા શોધી, ઘનતા વિશે શું છે, અંદર ન્યુક્લિયસની અંદર કોણ કોણ બેઠું છે, કેટલા કણો છે, આ બધી ઇન્ફોર્મેશન્સ છે. હવે જો તમે એને એ ઇન્ફોર્મેશન માહિતીની જેમ ગોખો છો તો ચેપ્ટર ટફ. અને એ બધી માહિતીને ચિત્રાત્મક દોરી અને ફીલ કરો છો તો ચેપ્ટર રમકડા જેવું. ખ્યાલ આવ્યો? તો હું આ ચેપ્ટર તમને ભણાવતી વખતે એ જ ધ્યાન રાખીશ કે બધી ઇન્ફોર્મેશન તમને સચોટ આપું, માહિતી બધી પરફેક્ટ આપું, પણ એ માહિતીની કલ્પનાઓ બી કરાવું કે આ ઇન્ફોર્મેશનનું ઇમેજિનેશન ડ્રોઈંગ શું થાય છે. તો તમને ચેપ્ટર યાદ રહી જશે અને બહુ ઇઝી છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ન્યુક્લિયસમાં સૌ પહેલો જ પ્રશ્ન થાય કે સાહેબ ન્યુક્લિયસ એટલે શું? સૌ પહેલો પ્રશ્ન થાય ન્યુક્લિયસ એટલે શું? ન્યુક્લિયસ એટલે શું? જો ભાઈ, પરમાણુ હોય ને આખો મોટો, આમ એ પરમાણુનો જે કેન્દ્રીય ભાગ હોય ને એને ન્યુક્લિયસ કહેવાય. સાહેબ આ તો અમને ખબર હતી, તમે શું નવું લાયા? એ ભાઈ, એ પરમાણુનો જે કેન્દ્રીય ભાગ હોય ને એમાં જ પરમાણુનો બધો ધનભાર ત્યાં જ હોય, કેન્દ્રિત હોય, અને પરમાણુનું લગભગ બધું દળ ત્યાં હોય. આ બે નવું લાયો, બરાબર ને? તો વ્યાખ્યા શું બને કે પરમાણુનો સૂક્ષ્મ એવો કેન્દ્રીય ભાગ કે જ્યાં બધું જ દળ કેન્દ્રિત હોય અને બધો જ ધનભાર બી ત્યાં જ હોય, ધેટ પ્લેસ, એ જગ્યાને પરમાણુનું ન્યુક્લિયસ કહેવાય. ક્લિયર છે કે નહીં ક્લિયર? પાક્કું? તો ચલો એ લખી દો, એક મસ્ત ઇન્ફોર્મેશન છે. ન્યુક્લિયસ એટલે પરમાણુનું સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ. આ કેન્દ્રીય ભાગની ખાસિયત શું છે કે ત્યાં જ પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત હોય. સમગ્ર એટલે લગભગ 99.9%, 99.98 સમજી લો ને, આટલું બધું દળ ત્યાં જ કેન્દ્રિત હોય અને બધો જ ધન વીજભાર, બધો જ પોઝિટિવ ચાર્જ ત્યાં કેન્દ્રિત હોય. એવા ભાગને કહેવાય એનું ન્યુક્લિયસ. તો બોલો, વ્યાખ્યા લખતા આવડી ગઈ? આ વ્યાખ્યા થઈ ગઈ, સમજો. શું લખશો કે પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ કે જ્યાં પરમાણુનું સમગ્ર દળ અને સમગ્ર ધનભાર કેન્દ્રિત હોય એને શું કહેવાય? ન્યુક્લિયસ. ક્લિયર? હવે ન્યુક્લિયસની સાઇઝ અને પરમાણુની સાઇઝમાં બહુ મોટો ફરક, અરે ગજબ ફરક. ન્યુક્લિયસની સાઇઝ અને પરમાણુની સાઇઝમાં જોરદાર ફરક. ઇમેજિનેશન કરાવું? એટલે પેન લાવજો, 2 રૂપિયા વાળી તમારી આપો. ઓકે, જુઓ, આપણે આજે સ્ટડી હોલમાં બેસાડ્યા છે તમને. આ ક્લાસરૂમ, આ વર્ગખંડ કેટલો મોટો દેખાય છે કે નહીં? છે ને, જબરદસ્ત મોટો હોલ. હવે આ હોલ એટલે આખો પરમાણુ સમજી લો. આ આખો હોલ એટલે પરમાણુ સમજી લો. અને આ હોલની વચ્ચોવચ્ચ જઈને ઊભા રહો અને પેનની અણીને આમ રાખો તો જે પેનની અણી છે ને, ટીપ, એ ન્યુક્લિયસ કહેવાય. આટલી મોટી સરખામણી છે કે આખો ક્લાસરૂમનો હોલ પરમાણુ હોય તો એના સેન્ટરમાં જઈને અણી મૂકી દો ને તો અણી એ પરમાણુનું ન્યુક્લિયસ કહેવાય. એટલો નાનો ભાગ હોય. સમજ્યા કે નહીં કમ્પેરિઝન? તો એક મિનિટ, આ હોલ જેવડો મોટો પરમાણુ અને પેનની અણી જેવડો ન્યુક્લિયસ વચ્ચોવચ્ચ, તો આજુબાજુનું તો બધું પોલું જ હશે ને, કેમ કે બધું દળ તો આમાં છે, બધો ધનભાર આમાં છે, તો આજુબાજુનું તો બધું શું હશે? પોલું જ હશે ને, કંઈ હશે જ નહીં. તો અહીંથી એક બીજું વાક્ય બી મળે ને કે પરમાણુ મેજરલી મુખ્યત્વે પોલો છે. ખાલી એના ન્યુક્લિયસમાં જ બધું જે મટીરિયલ છે ને ત્યાં જ પડ્યું છે, બાકી આજુબાજુ બધું શું છે? પોલાણ. સમજ્યા કે નહીં? તો 2-3 સારા સેન્ટેન્સ બની જાય અહીંયા. શું? પરમાણુ મુખ્યત્વે પોલો હોય, પોલો હોય, બરાબર. અને પેલું કમ્પેરિઝન લખી દો કે જો
આ વર્ગખંડ પરમાણુ હોય તો પેનની અણી કઈ રીતે લખાઈ લ્યા આમ પેનની અણી ન્યુક્લિયસ કહેવાય. આ છે એમની સરખામણી, કાલ્પનિક સરખામણી. અચ્છા, આ સરખામણીના આધારે એવું કહી શકું કે ન્યુક્લિયસના પરિમાણ એ પરમાણુ કરતાં બહુ નાના હોય. ન્યુક્લિયસની ત્રિજ્યા, ન્યુક્લિયસનું કદ, ન્યુક્લિયસનું ક્ષેત્રફળ, આ બધા પરિમાણ પરમાણુ તો કેવડો મોટો કહેવાય એની કમ્પેરિઝનમાં, તો નાના હોય ને. અચ્છા, આ તમને વર્ગખંડ જેવડો મોટો પરમાણુની કલ્પના કરાવું છું, પણ પરમાણુ એકચ્યુઅલી આપણને દેખાતો બી નહીં, એટલો નાનો હોય. તો સમજો ન્યુક્લિયસ કિतना छोटा होगा, कितना छोटा होगा. પરમાણુ આપણને દેખાતો નહીં, પણ ન્યુક્લિયસ તો કેટલો નાનો હશે. ઓકે, ચલો, તો એક પોઈન્ટ એવો બને કે ન્યુક્લિયસના પરિમાણ, બહુ જ નાના છે પરમાણુના પરિમાણ કરતા. બોલો, ક્લિયર છે? હવે એક સરખામણીનો દાખલો ગણાવી દઉં. જેમ કે પરમાણુની ત્રિજ્યા તો આપણને થોમ્સન મોડલથી ખબર પડી ગઈ હતી, 10⁻10 રેન્જની હોય કંઈક. પછી રુથરફોર્ડના આલ્ફા કણોના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા બી ખબર પડી, 10⁻14. તો ઉભા રહો, રેડિયસ ઓફ પરમાણુ લગભગ આ ક્રમની છે મીટર, અને રેડિયસ ઓફ ન્યુક્લિયસ લગભગ આ ક્રમની છે. ચલો, બંનેનું કદ સરખાઈએ, આપણે કદની સરખામણી કરીએ. પરમાણુનું કદ અપોન ન્યુક્લિયસનું કદ, બંનેની કમ્પેરિઝન કરીએ. પરમાણુને અને ન્યુક્લિયસને આપણે ગોળાકાર ધારી લઈએ છીએ ટેમ્પરરી. તો સૂત્ર શું થાય? 4/3 πr3, 4/3 πr3, રાઈટ. ઉપર પરમાણુની ત્રિજ્યા મૂકવાની, આવડી ગયું. પરમાણુની ત્રિજ્યા 10⁻10, નીચે ન્યુક્લિયસની ત્રિજ્યા મૂકો 10⁻14, ઉપર ઘન, આ 10⁴ નો ઘન એટલે થાય 10⁻12. હવે આ પદને સામે નાખી દો. ન્યુક્લિયસ કદ અને અહીંયા આવી ગયું પરમાણુનું કદ. બોલો, સરખામણી કેવી જોરદાર છે. પરમાણુ કેટલો મોટો હોય, કરોડો અબજો ગણો, 10⁻12 એટલે 12 મીંડા આવે છે. આટલો મોટો હોય પરમાણુ ન્યુક્લિયસની સરખામણીમાં, અને આવડો મોટો પરમાણુ આપણને દેખાતો નહીં. તો સોચો, આપણી નજરે તો પરમાણુ કેટલો નાનો હશે, અને ન્યુક્લિયસ તો હશે જ નહીં લ્યા. સમજ્યા કે નહીં? હે ને? હા. તો આ છે ન્યુક્લિયસનું ઇન્ટ્રોડક્શન. આ ઇન્ટ્રોડક્શન થકી તમને એ સમજાયું કે ન્યુક્લિયસ ક્યાં હોય અને એની કલ્પના કેવી હોય, કેવડો નાનો હોય. ન્યુક્લિયસનું ઇન્ટ્રોડક્શન તમને આપ્યું. ઓકે, હવે પરમાણુનું દળ ઉપર એક ચર્ચા છે. તો દળ ઉપર આનો સ્ક્રીનશોટ લઈ લો, તમારે લેવો હોય તો લઈ લીધો ને. દળ વિશે વાત કરીએ. પરમાણુનું દળ, ભાઈ દળ તો કેવું છે, કિલોગ્રામમાં કરિયાણાની દુકાને જાઓ, 2 કિલો ગોળ લેતા આવો તો 2 કિલો, ત્યાં કિલો વપરાય. પણ પરમાણુ તો એટલો સૂક્ષ્મ છે, એને કિલોમાં કઈ રીતે જોવું યાર? કેમ કે તમે આટલું 1 ગ્રામ બી તત્વ લઈ લો તો એમાં કરોડો પરમાણુ હોય. 1 ગ્રામ તત્વ હોય તો એમાં કરોડો પરમાણુ હોય યાર. તો પરમાણુ 1 છે, 2 છે, 4 છે, તેને તો ગ્રામમાંય ના મપાય, એટલું નાનું છે. તો અહીંયા કિલોગ્રામમાં માપવું એ મૂર્ખામણી છે, સરળતા ભર્યું નથી, સગવડતા ભર્યું નથી. તો કંઈક નવો એકમ જોઈએ, હે ને? તો એ નવો એકમ છે AMU. તો ઉભા રહો, આ પ્રશ્ન બી 2 માર્ક્સની કેટેગરીનો બની શકે ને, કે પરમાણુના દળ પર ચર્ચા કરો. પરમાણુનું દળ, એની પર ચર્ચાઓ 2. એક તો એની વ્યાખ્યા કરીશું આપણે, બીજું એનું એકમ જાણીશું, પ્લસ એનું મૂલ્ય બી જાણીશું. બધી જ ડિટેલિંગ આપું તમને. ચાલો, પરમાણુના દળ વિશે સૌ પહેલું જ લખી દો ને કે કિલોગ્રામ એ પરમાણુ દળના માપન માટે કન્વિનિયન્ટ નથી, સગવડતા ભર્યું નથી. તો કિલોગ્રામ ઇઝ નોટ એલાઉડ. એ અંગ્રેજીમાં લખ્યું બે, તો ગુજરાતીમાં લખી નાખજો જાતે. ઓકે, તો નવો એકમ શું છે? તેની માટે નવો એકમ છે AMU. શું થાય આનું પૂરું નામ? એટમિક
ઓહો વેરી ગુડ, કેમિસ્ટ્રી બહુ ભણો છો લ્યા. એટમિક માસ યુનિટ, AMU. અચ્છા, આનું બીજું પણ નામ છે યુનિફાઈડ, હા, માસ યુનિટ પણ કહેવાય આને. અચ્છા, આની સંજ્ઞા આવી છે યુનિટ, આમ યુનિટ જ, જેમ કિલોગ્રામ આખું બોલીએ પણ સંજ્ઞામાં શું લખીએ કેજી, એટલે યુનિટ બોલવાનું આખું પણ સંજ્ઞા શું છે ખાલી એની યુ. આ તો એનું એક इंट्रोडक्शन, એકમ समझा. अब उसका व्याख्या देखते हैं. એક યુનિટ એટલે કેટલું? ભાઈ આપણે જો ભણતરને પ્રોપર સમજવું હોય, લાઈફમાં ઉતારવું હોય તો દરેક વસ્તુનું કંઈક કાલ્પનિક પિક્ચર તો હોય ને દિમાગમાં. જેમ કે એમ કહું 1 ડઝન કેળા, તો મગજમાં આવે ને કે 12 નંગ હશે, 12 નંગ હશે સાહેબ. તો તમારા સાહેબ બી બહુ મોટા નંગ છે, પણ કેળા તો 12 નંગ હશે અહીંયા. ઓકે, હા, જો હવે તમને એમ કહ્યું કે ભાઈ આધા લીટર દૂધ તો કેટલું હશે? આપણા ઘરમાં જે પેલો લોટો હોય ને પાણીનો લોટો, ગ્લાસ નહીં લોટો, એ લગભગ અડધા લીટરનો હોય. એ લોટો લઈને જઈએ ને એટલે પેલા ભાઈ અડધો લીટર દૂધ એમાં આપી દે, બરાબર. ને ગ્લાસ હોય તો એ 200-250 ml નો હોય. એક અંદાજ આવે ને, હું તમને એમ કહું કે 250 ml આપણી પાસે જ્યુસ પડ્યો છે, તો તમને અંદાજ આવે કે લગભગ 1 ગ્લાસ હશે, મારે એકલાને જ થઈ જશે, લાવો મને આપી દો, હું પી જાઉં, બરાબર. તો 250 ml, અડધો લીટર, આ બધાની કલ્પનાઓ, 1 ડઝનની, આ બધાની કલ્પના આપણા દિમાગમાં સેટ છે બચપનથી. તો આની પણ કંઈક કલ્પના હોય ને કે 1 યુનિટ કેટલું થાય? 2 ગ્લાસ લઈને જવું કે 4 લોટા લઈને જવું, શું લઈને જવું? તો જો આની બી ધાસુ કલ્પના છે 1 યુનિટની. અનુત્તેજિત કાર્બનનો પરમાણુ લઈ લો, લેતા હો પકડીને, ચલ આજા કાર્બન, એ કાર્બન અભી हिलना मत यहाँ से, हाँ तेरे पे प्रयोग कर रहे हम लोग. અનુત્તેજિત કાર્બન પરમાણુ દેખાય છે મારા હાથમાં? શું દેખાય? કંઈ છે જ નહીં. કલ્પના કરો કે છે, માની લો અનુત્તેજિત કાર્બનનો પરમાણુ લઈને મૂક્યો, ભાઈ હલતો નહીં હવે, હા, ફૂંક મારું તો ઉડી જશે. આ ફૂંક નહીં મારવી. અનુત્તેજિત કાર્બનનો પરમાણુ, એના 12 ટુકડા કર, એમાંથી જે એક ટુકડો મળે ને એ છે તારું 1 યુનિટ. બોલ, થઈ કલ્પના પ્રોપર? હાઉ મચ 1 યુનિટ ઇઝ? અનુત્તેજિત કાર્બન પરમાણુના 12મા ભાગને, હા, 1 યુનિટ કહેવાય. થઈ ગઈ વ્યાખ્યા, લખો વ્યાખ્યા. શું થઈ વ્યાખ્યા? અનુત્તેજિત કાર્બન પરમાણુના 12મા ભાગને 1 યુનિટ કહેવાય. બોલો, ક્લિયર છે વ્યાખ્યા એકદમ? હવે એનું મૂલ્ય જાણવું છે ને, વ્યાખ્યા પછી મૂલ્ય જાણી લઈએ. ચલો, 1 યુનિટ ઇઝ અનુત્તેજિત કાર્બન પરમાણુ ભાગ્યા 12. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખવી પડે. અનુત્તેજિત કાર્બનનું દળ ખબર કોઈને? મને ખબર છે, હું ઘેરથી વાંચીને આવ્યો. જો 1.992647 ગુણ્યા 10⁻²6. હવે આ મેં કઈ રીતે ગોખ્યું ખબર? જ્યારે હું ભણતો ત્યારે 26 2 વાર આવે, એટલે અહીંયા 26 અને અહીંયા 26, ભાઈ 99 47 પતી ગયું. 99 47ની એન્ડમાં 26, એની વચ્ચે 26, ગોખાઈ ગયું. આ ટ્રીકથી યાદ રાખવું પડે ને, તો એક્ઝામમાં તમે આંકડો એકાદો ભૂલી ગયા તો હલવાઈ ગયા, જવાબ જ ના આવે કેલ્સીમાં. હવે આનો જવાબ આવશે તમારે 1.66 સમથિંગ 10⁻27 kg. આટલું થાય 1 યુનિટ ગણતરીથી. અને કલ્પનાઓમાં કેટલું? कार्बन लेके आओ, उसके 12 टुकड़े करो, जो एक टुकड़ा मिलता है दैट इज योर 1 यूनिट. क्लियर? આ એનું મૂલ્ય. અચ્છા ભાઈ, આ તો ક્યાંક જોયેલું છે મેં મૂલ્ય. કોઈ કહી શકે આ કોનો જવાબ છે? વેરી ગુડ છોકરી, સુપર આન્સર. આ પ્રોટોનનું દળ છે. શું કરો છો બોયઝ પાછળ? તમે લોકો તરત જવાબ નહીં આપી શકતા? 550 વાર ભણ્યા છો. પ્રોટોનનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? હા, તો કેમ ઇલેક્ટ્રોન યાદ રહીએ? પ્રોટોન આપણો હગો નહીં થતો, ઇલેક્ટ્રોન જ હગો થાય છે. આ પ્રોટોનનું દળ છે. અને પ્રોટોનનું દળ એટલે કે હાઇડ્રોજનનું દળ છે. બે આ હાઇડ્રોજનનું દળ, હાઇડ્રોજન આવું જોઈએ ને 1H1, તો એક જ યુનિટ હોય ને.
હાઇડ્રોજનનું દળ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જાણ્યા પછી ઘણા બધા તત્વો પર રિસર્ચ થયું અને એ બધા તત્વોના દળ જાણવાનો પ્રયત્ન થયો. તો એ બધામાં કોમન શું હોય ખબર છે? કે લગભગ બધા તત્વોના દળ આ દળના પૂર્ણ ગુણાંકમાં હોય. હવે આ દળને તમે હાઇડ્રોજનનું દળ બી લખી શકો, પ્રોટોનનું દળ બી કહી શકો અને 1 યુનિટ બી કહી શકો. તો આ એક ઘાસુ મુદ્દો બને, અહીંયા લખવો જ પડે. શું કે મોટાભાગના તત્વોના દળ હાઇડ્રોજન પરમાણુના દળના પૂર્ણ ગુણાંકની બહુ નજીક આવ્યા. પૂર્ણ ગુણાંકની નજીક છે પરમાણુ દળ. ક્લિયર કે નહીં ક્લિયર? હવે આ પરમાણુના દળ વિશે આટલું બહુ છે. હજી એકાદું લખવું તો અહીંયા લખી દો સાઈડમાં કે પરમાણુનું દળ જાણવાની મેથડ છે માસ સ્પેક્ટ્રોમીટર નામનું સાધન. માસ સ્પેક્ટ્રોમીટર. ઓકે, ચલો ઠીક છે. હવે સાંભળો, ન્યુક્લિયસની કલ્પના કરી છે ક્યારે? કેવો હોય, એની અંદર શું શું હોય? આમ નામ વાંચીએ ને એટલે કાર્બન એટલે 6C12. હા, નામ વાંચતા વેત ખબર પડી જાય. આ નામ વાંચો એટલે મગજમાં પિક્ચર આવે કે આવો દેખાય ન્યુક્લિયસ. તો હું પિક્ચર બતાવું તમને, જો થોડુંક સમજો. આ સપોઝ 6C12 ઉપર જ વાત કરું હું, તો આ શું છે? ઝેડ. આને શું કહેવાય? પ્રોટોનની સંખ્યા પણ કહેવાય. પ્રોટોનની સંખ્યા પણ આને જ કહેવાય. ડન. અચ્છા, આને દેશી ભાષામાં શું કહીએ? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક પણ કહીએ છીએ. અચ્છા, આને જ્યારે તત્વને આવર્ત કોષ્ટકમાં ગોઠવવાનું હોય, આવર્ત કોષ્ટકમાં ખાના પાડેલા છે ને બધા. અરે પિરિયોડિક ટેબલ કેમિસ્ટ્રીમાં સૌથી સરદર્દવાળો ટોપિક હતો ને 11માં, યાદ જ ના રહે. હજી બી યાદ નહીં અમુક અગાઉને તો અમારા શૂરવીરોને યાદ જ નહીં હોય. મને નહીં યાદ બે, હું કેમિસ્ટ્રીમાં માંડ નીકળ્યો હતો. ઓકે, તો આવર્ત કોષ્ટકમાં જે ખાનાઓ પાડ્યા હોય એમાં તત્વોને મૂકેલા છે જે આ લોકોએ, એ આના આધારે જ ને કે જેનો Z6 હોય એને 6ઠ્ઠા ક્રમ પર મૂકી દો, જેનો Z7 હોય એને 7મા ક્રમ પર મૂકી દો, એટલે આને પરમાણુ ક્રમાંક પણ કહેવાય. અને તો આવર્ત કોષ્ટકમાં ગોઠવણ પણ આના હિસાબે જ થાય. આ બધું થિયરીમાં નહીં લેતા હું. પરમાણુ દળ વિશે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો પતી ગયું. આ મારા તરફથી એક્સ્ટ્રા જ્ઞાન જે હવે આગળના પ્રશ્નને સપોર્ટ કરશે. જુઓ, આ થઈ ગયું આ બધું. હવે આ 12 શું છે? આને કહેવાય પરમાણુ દળ. શું કહેવાય? પરમાણુ દળ, અથવા તો ન્યુક્લિયસમાં કણોની સંખ્યા. ન્યુક્લિયસમાં રહેલા કણોની સંખ્યા. ભાઈ કવર થાય છે ને કેમેરામાં બધું? આ બાજુની બી કવર થાય. પેલા બોર્ડ ઉપર ભણાયેલું ભૂસી નાખું તો બે કોન્સેપ્ટ મિક્સ થઈ જાય. ચલો, ઓકે. આને સમજવું થોડું જરૂરી છે. આ પરમાણુનું દળ બતાવે, એટલે કે એમાં કેટલા કણો છે એની સંખ્યા બતાવે ન્યુક્લિયસની અંદર. ન્યુક્લિયસની અંદર કણો પાછા 2 ટાઈપના હોય. પ્રોટોન બી બેઠા હોય ન્યુક્લિયસમાં અને ન્યુટ્રોન પણ ન્યુક્લિયસમાં જ હોય. બાકી ઇલેક્ટ્રોન તો બધા બહાર ફરતા હોય મસ્ત. એની વિશે આખું પરમાણુ ચેપ્ટર ભણીને આવ્યા આપણે, હે ને? હા. તો ટોટલ કણો કેટલા છે 12 અંદર? હવે હું એમ કહું કે આની અંદર ન્યુટ્રોન કેટલા હશે? જો ટોટલ અંદર સભ્યો કેટલા છે 12, એમાંથી 6 તો પ્રોટોન છે, તો બાકીના જે 6 વધ્યા કોણ હશે? ન્યુટ્રોન. વેરી ગુડ. તો શું કર્યું આપણે? 12માંથી 6 ને બાદ કર્યો ને. 12 એટલે પરમાણુ દળ, એ કહેવાય આને, એટમિક માસ. અને 6 એટલે Z ઇઝ ઇક્વલ્સ ટુ ન્યુટ્રોન. આ બહુ બેઝિક સમજ છે ન્યુટ્રોનની. સમજ્યા કે નહીં? જેમ કે એક એક્ઝામ્પલ આપું, Hg 198 મર્ક્યુરી 198 આમાં પ્રોટોન કેટલા છે? આટલા સાહેબ, 80. આમાં ટોટલ કણ કેટલા છે અંદર? 198. તો ન્યુટ્રોન કેટલા છે? હા, 198 માઇનસ 80 એટલે લગભગ 118 ન્યુટ્રોન છે સાહેબ. સમજમાં આવ્યા આપકો? આ ત્રણેયની સંખ્યા કઈ રીતે જાણવાની હોય? ક્લિયર છે? હવે ન્યુક્લિયસનું કાલ્પનિક ચિત્ર બનાવડાવું તમને. જેમ કે અચ્છા, એ બી છે હું પાછું કે જેટલા પ્રોટોન હોય ને એટલા જ ઇલેક્ટ્રોન પણ હોય. પણ ઇલેક્ટ્રોન 12 કક્ષામાં હોય ને એટલે એની વિશે બહુ ચર્ચા નહીં કરું. ભાઈ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયા હોય, તમારે sp_df પ્રમાણે ગોઠવાતા હોય, એ બધું ચર્ચાઓમાં આવી ગયેલું છે ને, તો હું બોર ના કરું એમ તમને. sp3 કક્ષક ને sp_df ને છે ને બધું. ઓકે,
પણ જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન બી હોય તો ખબર છે, પણ પ્રોટોન અંદર હોય ને ઇલેક્ટ્રોન બહાર હોય, સંખ્યા ઇક્વલ હોય. સંખ્યા ઇક્વલ હોય એટલે તો પરમાણુને તટસ્થ કહેવાય યાર. હું એમ કહું પરમાણુનો વિદ્યુતભાર કેટલો, પરમાણુનો વિદ્યુતભાર કેટલો, તો પરમાણુના ન્યુક્લિયસમાં જેટલા પ્લસ હોય એટલા જ એની બહાર માઇનસ બી હોય ને, તો ઝીરો ને વિદ્યુતભાર તો તટસ્થ કહેવાય કે નહીં? હા, ક્લિયર, વેરી ગુડ. ચલો હવે એની કલ્પનાનું ચિત્ર ક્યારનું કહું છું, કરાવ્યું નહીં, હવે કરાવું છું. 6C12 આ ન્યુક્લિયસનું નામ છે. આ ન્યુક્લિયસને દોરતા શીખો. જો આ ન્યુક્લિયસ જ મોટો દોરું છું. ન્યુક્લિયસની અંદર 6 પ્રોટોન લેવાના છે, 1 2 3 4 5 6, અને ટોટલ અંદર કણ કેટલા રાખવાના છે? 12. તો બીજા 6 ક્યાંથી લાવું? ન્યુટ્રોન. 1 2 3 4 5 6 આ ન્યુટ્રોન. તો જ્યારે બી C612 લખ્યું ને એનું ચિત્ર આવું કલ્પના બને મગજમાં. અન્ડરસ્ટેન્ડ ઓર નોટ? પાક્કું? જેમ કે હું એમ કહું કે ભાઈ 2He4 હિલિયમનું ન્યુક્લિયસ. અચ્છા, આને બી આપણે આલ્ફા કણ બી આને જ કહેતા હોઈએ છીએ, હિલિયમને. હવે એનું ન્યુક્લિયસ બનાવો તો અંદર પ્લસ કેટલા રાખવાના છે? 2, અને ટોટલ કણ 4 છે ને તો બીજા 2 ન્યુટ્રોન લઈ લો, વાર્તા પૂરી. આ હિલિયમ. હું એમ કહું તમને 1H3 બનાવો, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ, તો અંદર પ્રોટોન કેટલો રાખવાનો? 1, પણ ટોટલ તો 3 એટલે બીજા 2 શું રાખવાના? ન્યુટ્રોન. વેરી સિમ્પલ યાર. તો ગમે ત્યારે આ કોઈ પણ સાંકેતિક રાસાયણિક નામ લખ્યું હોય ને આવું, તો એનું ચિત્ર આવું મગજમાં બનવું જોઈએ તરત, તો આપણને આ બધું પોર્શન ઇઝી લાગશે. નહીંતર ખાલી નામ ગોખીને ઇન્ફોર્મેશનો ભેગી કરશો ને ચેપ્ટર અઘરું થઈ જશે. So now understand the basic thought about the nucleus, કે એની અંદર કઈ રીતે શું હોય. ક્લિયર ને? હવે આ બધા અભ્યાસ પરથી જેમ્સ ચેડવિક 1932માં એણે ન્યુટ્રોન કણની શોધ કરી નાખી. પહેલાં ખબર નહોતી કે અંદર ન્યુટ્રોન છે, અંદર 12 કણ છે, ચલો એવી ખબર હોય, પણ બીજા 6 કયા છે તો એની શોધ જેમ્સ ચેડવિકે કરી 1932માં. બરાબર? કોણે કરી? જેમ્સ. કઈ રીતે કરી? તો એની પહેલાં થોડુંક સમસ્થાનિકને સમજી લઈએ. વોટ ઇઝ સમસ્થાનિક? ભાઈ એનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો તમારે, હે ને? સમસ્થાનિક પર થોડીક ચર્ચા કરીએ. ઓકે, ચલો આજનું ચેડવિકની ચર્ચા કરીએ પહેલાં સમસ્થાનિક શું છે સમજી લઈએ. સમસ્થાનિક એટલે આ નામ પરથી જ ખબર પડી ગઈ મને તો. સમાન સ્થાને આવતા હશે, સમાન સ્થાને આવતા. યાદ રાખજો, આજે જ હમણાં જ તમને સમજાઈશ કે આ લોકો કયા એક જ જગ્યાએ આ બધા આવે છે, એટલે આ લોકોનું નામ સમસ્થાનિક પડ્યું. સમજાઈશ. પહેલાં એક ઇમેજિનરી ઘટના જોઈએ. સપોઝ ક્લોરીન વાયુ છે, ક્લોરીન વાયુ પર વાત કરું હું. એક પાત્ર છે, એમાં ક્લોરીન ભર્યો. હવે ક્લોરીન એટલે લગભગ બધાને ખબર છે કે 17Cl35, લગભગ 17Cl35 આ ક્લોરીન થાય, હે ને? તો આપણે તો મોટી આશાએ ગયા હોઈએ ચેમ્બરમાં અને જોયું કે આ બધું ક્લોરીન જ છે અંદર, એટલે બધા 35 વાળા જ હશે. ના, લોચો પડ્યો. તત્વ ક્લોરીન જ ભર્યું છે બોક્સમાં, પણ ક્લોરીનમાં બી વેરાયટી નીકળી અંદર, કે અમુક ક્લોરીન 36 વાળા નીકળ્યા, ને અમુક ક્લોરીન 37 વાળા નીકળ્યા, અને અમુક 35 વાળા નીકળ્યા. ઓ બાપરે! સમજ્યા કે નહીં સમજ્યા? અરે છે બધા ક્લોરીન જ, પણ ક્લોરીનમાં બી વેરાયટી આવી ગઈ, કે અમુક ક્લોરીન 35 વાળા છે, અમુક 36 વાળા છે. સમજાય કે નહીં? પણ એ બધા છે ક્લોરીન જ, એટલે એમનો આ ઝેડ વાળો પોર્શન બધાનો સરખો આવ્યો 17. સપોઝ આ ચેમ્બરમાંથી એક ક્લોરીનને ઉઠાય, ચાલ આજા બહાર, તું ક્લોરીનનો પરમાણુ છે ને, તારામાં 35 હોવા જોઈએ, એટલે 36 છે, હાય હાય, પણ નીચે 17 જ છે, જા બેસ. તો બીજો એક પરમાણુ ઉઠાય, ભાઈ તારે નીચે તો 17 જ છે, પણ ઉપર કેમ 37 છે? ચાલ તું આ બાજુ બેસ, જુદો. સમજાય કે નહીં? તો એમના ઉપરના પોર્શન ડિફરન્ટ છે, પણ આ સેમ છે. એટલે આ લોકોને પરમાણુ ટેબલ, પીરિયડિક ટેબલમાં ગોઠવવા હોય તો પીરિયડિક ટેબલમાં જે ખાનાઓ બન્યા છે તમારા બધા, આમ બ્લોક બન્યા છે ને બધા, આમ ખાનાઓ નહીં બન્યા પીરિયડિક ટેબલમાં ભાઈ, એમાં જ ગોઠવવાના હોય ને. તો આ જે પહેલો ક્લોરીન કાઢ્યો તમે, જે બી 35 છે, એટલે તું 37 છે, ભલે રહ્યા.
પણ તમને જ્યારે પીરિયડિક ટેબલમાં ગોઠવવાના હશે ને ત્યારે તમારા આ 17ને જોઈને ગોઠવીશું અમે 17મા નંબરના ખાનામાં બધાને ભેગા નાખી દઈશું એટલે બધા જ 17મા નંબરમાં ખાનામાં આવી જાય સપોઝ આ ખાનામાં Cl 35 બી આવી ગયો અને આ જ ખાનામાં Cl 37 બી આવી ગયો એટલે પીરિયડિક ટેબલમાં તો આવર્ત કોષ્ટકમાં તો એક જ જગ્યાએ આવે આવર્ત કોષ્ટકમાં નક્કી કરવા માટે Z જ જોવાનું ને તો Z બધાનો ઓકે હતો એટલે સેમ પ્લેસ પર આવ્યા બધા એટલે સમસ્થાનિક નામ પડ્યું કે એક જ સ્થાને આવશે ટેબલમાં ચિંતા ના કરશો ભલે એ લોકોના 35 37 દળ જુદા રહ્યા અન્ડરસ્ટેન્ડ કે નહીં અન્ડરસ્ટેન્ડ હા તો સમસ્થાનિક એટલે આવર્ત કોષ્ટકમાં એક જ ખાનામાં આવે આવર્ત કોષ્ટકમાં સેમ પ્લેસ હવે આ સેમ પ્લેસને ગ્રીક ભાષામાં આઇસોટોપ્સ કહેવાય એટલે સમસ્થાનિકને આપણી ચોપડીમાં ઘણીવાર આઇસોટોપ્સ લખ્યું હોય આઇસોટોપ્સનું ગ્રીક ભાષા અને એનું અંગ્રેજીમાં શું થાય સેમ પ્લેસ અને શુદ્ધ ગુજરાતીમાં શું થાય સમસ્થાનિક એક જ જગ્યાએ મોય બેહાડ દો ક્લિયર તો આઇસોટોપ્સની ચર્ચા છે હવે ક્લોરીનનું એક્ઝામ્પલ આપું મસ્ત ક્લોરીનમાં ગોટાળો શું થાય કે યાર આખું આ બધું ક્લોરીન જ ભર્યું છે હવે અમુક આરા 35 ને અમુક 37 ને આપણે શું લેવાનું દળ આપણે ગોધે ચડીએ ને ગોધે ચડીએ કે નહીં તો એની માટે મસ્ત છે એવરેજ દળ કાઢવામાં આવ્યું કઈ રીતે એવરેજ દળ જે સેમ્પલ ચેક થયું એમાં 34.98 યુનિટ દળવાળા ક્લોરીન આટલા પ્રમાણમાં હતા 75.4% આટલું ક્લોરીન હતું અંદર અને અમુક બીજા જે આટલા બધા કાઢ્યા ને ગુચ્છો એ બધાનું દળ આટલું હતું 36.98 યુનિટ અને એની ટકાવારી અંદર હતી 24.6%. આ બધાને પ્લસ કરી 100 વડે ભાગ્યા એટલે જવાબ આવ્યો 35.47 યુનિટ સમથિંગ તો ક્લોરીનનું દળ આ લેવાયું 35 એટલે આપણે શું લખીએ છીએ 17Cl 35 પણ 35 વાળું તો અંદર કોઈ છે જ નહીં ક્લોરીનના સેમ્પલમાં 34.98 વાળા બેઠા છે બધા પરમાણુઓ અને 36.98 वाला बैठा है 35 तो कोई है ही नहीं उधर लेकिन उन सबका एवरेज क्या बनता है 35 समझा कि नहीं समझा पक्कू कि नहीं पक्कू खरेखर ओके तो आ है समस्थानिकनी बेसिक चर्चा હવે સમસ્થાનિકની ચર્ચા પરથી જ ચેડવિક બાબાને ઇન્ફ્લુઅન્સ મળ્યું કઈ રીતે એમણે આ રીતે હાઇડ્રોજન ચેક કર્યું કે ભાઈ હાઇડ્રોજનમાં બી આ 2-3 ટાઈપની વેરાયટી આવે છે હાઇડ્રોજનની અંદર આવી વેરાયટી આવે ને 1H1 1H2 1H3 તો છે આ બધા હાઇડ્રોજન જ 111 વાળા પણ આ કણોની સંખ્યા અલગ અલગ છે તો આ બધાના આવા કાલ્પનિક ચિત્ર વિચારો જુઓ હાઇડ્રોજનનું ચિત્ર શું થાય પ્લસ એક જ પ્રોટોન લેવાનો ને અંદર આનું કલ્પના શું થાય એક પ્લસ લો અને ટોટલ સંખ્યા હોવી જોઈએ 2 એટલે હજી એકાદો કણ લેવો પડશે ને તો થઈ ગયા ને 2 આની કલ્પના શું થાય એક પ્લસ અને ટોટલ 3 રાખવાના ને હા તો એથી ખબર પડે ને કે આ કંઈક એક્સ્ટ્રા બીજા કોઈ કણ છે ખરા અંદર છે ને કણ હવે આ કણોની લીધે શું થતું ન્યુક્લિયસમાંથી તટસ્થ વિકિરણોનું ઉત્સર્જન થતું શું થતું તટસ્થ વિકિરણોનું ઉત્સર્જન તટસ્થ વિકિરણોનું ઉત્સર્જન આ વિકિરણો પર ઊર્જા સંરક્ષણ વેગમાન સંરક્ષણ બધા નિયમો લગાવ્યા બધા પ્રયોગો કર્યા અને ખબર પડી કે ફોટોન નથી આ લોકો ફોટોન નથી તો પછી શેના વિકિરણ છે જે બહાર ઉત્સર્જન આવે છે શેના કિરણો છે આ ન્યુટ્રોનના કિરણો છે પછી ચેડવિકને ખબર પડી કે ન્યુટ્રોનના કિરણો છે ખ્યાલ આવ્યો ન્યુટ્રોન કિરણો 1932માં ચેડવિકે આપ્યું હતું આ જેમ્સ ચેડવિક ન્યુટ્રોનને શોધ્યો હતો અને આની માટે એમને 1935માં ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ 1935માં છે ઇઝી એકદમ ખરેખર તો આ ચેડવિકની સ્ટોરીને ક્વેશ્ચન 4 બનાવી દો ને 2 માર્ક્સની રેન્જમાં પૂછાય તો ચાલુ પડી જવાનું ક્લિયર કે નહીં ક્લિયર હવે આમ તો તમારો લેક્ચર પૂરો થાય પણ સમસ્થાનિક નામ આવ્યું ને ભાઈ સ્ક્રીનશોટ લઈ લો એવા બીજા નામ છે આપણી પાસે 2-3 નામ છે જુઓ જેમ કે આઇસોટોપ્સ આઇસોટોપ્સ એટલે સમસ્થાનિક એ બધાના Z
સમાન હોય એ તો ખબર છે જ. બીજું એક નામ આપું, આઇસોટોન. આઇસોટોન ન આવ્યો ને પાછળ તો ગોખવાનું કે ન્યુટ્રોન સરખા હોય આ લોકોમાં. આઇસોટોન ન એટલે શું સમાન હશે અંદર? ન્યુટ્રોન સમાન હશે. બતાવું એક્ઝામ્પલ જો, જેમ કે મર્ક્યુરી 19880, આમાં ન્યુટ્રોન ગણજો જરા. કઈ રીતે ગણવાના? આમાંથી એને બાદ કરવાનું ને. હા, 198 માઇનસ 80 એટલે કેટલા આવ્યા? 118. ડન. પછી ગોલ્ડ, સોનું, AU 79 197. તો જો આમાં બી ગણતરી કરો, 197 માઇનસ 79 118 આવ્યા. તો આ બંને એકબીજાના આઇસોટોન કહેવાય, કેમ કે બંનેનો ન્યુટ્રોન સરખા છે. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? તો આઇસોટોનમાં કોણ સમાન છે? ન, એટલે ન્યુટ્રોન સમાન હોય. ડન. અને આમાં કોણ સમાન હોય? Z. ક્લિયર? હજી એક એક્ઝામ્પલ છે, આઈસો 12. હવે મને તો બહુ યાદ રહેતું નહોતું કેમિસ્ટ્રી, એટલે 12 છે ને તો એના પરથી એવું યાદ રાખતો કે 12નું સમાન હોય. 12નું એટલે જે ઉપર હોય ને એને આપણે 12નું સમજીએ. જેમ કે જુઓ, 1H3 ટ્રિટિયમ, 2He3 હિલિયમનો સમસ્થાનિક. આ બંનેનું જો 12નું પોર્શન સમાન છે ને, આને હું 12 સમજતો એમ. આપણી ટ્રીક માટે ગોખતા આપણે. આમ ટેકનિકલી શું કહેવાય કે પરમાણુ દળ સરખા છે, અને એ કહીએ ને આપણે તો એ સેમ છે આ લોકોનો. તો આવા પરમાણુને એકબીજાના આઈસો 12 કહેવાય. યાદ રહી ગયું? ટોન માટે ન્યુટ્રોન સરખા હોય, ટોપ્સમાં Z સરખો હોય, અને 12માં આ 12નું સરખું હોય. પૂરું. જલસાગર. તો બાળકો, વેરી ફર્સ્ટ લેક્ચર ઓન ન્યુક્લિયસ કેવો રહ્યો તમારી માટે? ન્યુક્લિયસની અંદર ઘૂસી ગયા આપણે અને ઘણું બધું જાણ્યું છે, અંદરની માહિતીઓ, હે ને? ઇન્ફોર્મેશન હતી, પણ મેં પ્રયત્ન કર્યો કે આના કાલ્પનિક ચિત્રો તમારા મગજમાં બને કે આ કેવું દેખાતું હશે, જેથી ચેપ્ટર ઇઝી થાય. તો બની છે કલ્પનાઓ દિમાગની અંદર, ઇમેજિનેશન આવ્યું છે ને? તો એને પ્રોપર વાંચીને આવજો નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર? તો આની પછીના જે ટોપિક આવશે ને હજી બી ઇઝી લાગશે તમને. જો હવે આ ફાઉન્ડેશન બેઝિક ક્લિયર હશે ને તમારું, તો આવનારા લેક્ચર 2, 3, 4 બહુ મજા આવશે. ઓકે, ટેક કેર, બાય.